હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો વાગી ગયા છે 10 અને કામ તો બધું થઈ ગયું છે. પગલું હોય કામ થઈ ગયું છે. આજ તો વંશભાઈ શનિવાર છે, સ્કૂલે નથી ગયો કેમ કે અમારે જવાનું છે બહાર. પોતા ફૂંકાણા નથી, શાંતિ રાખ. એ પોતા શાંતિ રાખ ઘડી. જો આ એટીટ્યુડ જો દેખાડે રે. તાર પપ્પાને કહું, તારો એટીટ્યુડ બધો નીકળી જાય. ખેમો આ નવરાવાનું બાકી છે અને જો કામ બધું થઈ ગયું. બેને બિચારી બધું કામ કમ્પ્લીટ, કચરા પોતા ફરિયાની બધું મેં ધોઈ નાખ્યું પાછળનું. જો થઈ ગયા હે કપડાં સુકાઈ ગયા, કાંઈ બાકી રહ્યું નથી કામ. અમારે જવાનું છે સામા કાંઠે મારા ફઈજી ત્યાં, કેમ કે મારા ફુવાજી છે ને એમનું આજે શ્રાદ્ધમાં પહેરવે છે એટલે જો નહીં લીધું છે. મેં પૂજાઈ થઈ ગઈ બધી મારે, અને એને પપ્પા ગયા મહાદેવજીએ, અને આને એકને નવડાવવાનું મારે બાકી છે. એ નવડાવી દઉં એટલે મારું કામ થાય પૂરું. પછી 10 વાગે મારે જવું છે, 10 થોડીક વાર છે એટલે ચાલો. અને આનો છે ને ત્રાસ બસ આ વિડીયોમાં છે ને હું તને બતાવું જ છું કે બધા એમ કે બધા કમેન્ટ કરીને કહેજો કે આ છે ને આ છોકરો કેટલો તોફાની છે, બરાબર? ખબર આવ્યો નથી. આ ખાલી ઘડીક જ મને પ્રેમ ઘડીક કરે, વાલી બધું. અને આ છે ને તોફાની છે. અને આ છોકરી ગાંડી થઈ ગઈ બિચારી, કેમ કે એને હે ને હેડફોન ભરાવા હે ને થઈ જાય. આમ તને નથી કીધું મેં તને પડી જાય ગાલું જો આ બતાવશે ને નહીં. આ પપ્પાને નહીં બ્લોગ જ મૂકવાનો હે ને બધા ને વ્યુઅર્સને બતાવવાનો હે, વ્યુઅર્સને કે આ હે ને એક નંબરનો હે ને તોફાની છે અને બેન ને કંડે છે. સંસ્કાર વગરનો બેન ને કંડે ને ત્યાં લઈ ભરવાનું પાણી. જાને યાર તું કોન્રેડ માનું બસ મને. હાલો ચાલો, મારે તૈયાર થવાનું બાકી છે. બેન ને કપડા હે તો ઉપરથી મારા લઈ આવ. ઓલું ગ્રીન લઈ આવ કે બીજું લાવું હોય તને વ્હાઈટમાં તો ગ્રીનું લાવું. શું સપના? સપનામાં રે વિચાર અરે મારો હે મારે બાપા મને એ લોહી નો પીહાલ. ચાલો આ બધા તો લેપું કરતા જ રહીશ, આપણે કામ કરતા હોય કરી. કાનાજીના દર્શન કરાવવાના હે કરાવી દે. કે ચાલો છે આ આખો જા બસ તારી મરજી નો હાલ. એક હાથ તૂટી જાય યાર. જો થા પપ્પાને બતાવું કો બધું કે કાનાજીને દર્શન નથી કરવા દેતો મને. તું ના હું યા ન ઊભું રહેવાય, પાપ લાગે. તારો ભાઈ ભલે હોય, તારો ભાઈ નહીં લીધું, તું ના હું ગોબરો ગંધારો હું. હા વંશભાઈ તારા ભાઈના દર્શન કરાવવું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મારે 2 કાનુડા હે, 2, એક આ અને એક આ. આ એવો તોફાની છે અને આ એવો તોફાની છે. આ તોફાની છે અને આ તોફાની, 2 તોફાની છે મારે. કૃષ્ણ બલરામને છોડી દઉં. બલરામજી શાંત હતા, તાર જેવો તોફાની ના થાય. કોણ તું શાંત રહે. જા ગાંડો. હાલો મારે જો હું થાય છે પછી તમે અહીંયા જઈને મળીએ. તમને યજ્ઞેશ્વર મહાદેવના દર્શન કરાવીશ, કેમ કે અમારા મોરબીનું રાધેશ્રી વખતનું મંદિર છે એટલે પૌરાણિક ટાઈમ મળશે તો નગર દરબાર શું આપણે મણિ મંદિર ને બધું આવશે તો વિડીયોમાં બતાવશું. પહેલા બતાવેલું છે જૂના વિડીયોમાં. કોઈ પણ નવા વ્યુઅર્સ ને ન જોયા હોય વિડીયો તો બતાવી દઈએ. તમને મહાદેવજીના દર્શન કરાવી દઉં. જય ભીલેશ્વર મહાદેવ. રાઈટના અમારે જવાનું છે ઇન્સાફાબાદ. હા, કેમ કે ફુવાના સરાદમાં પહેરવે તો અમારે ત્યાં જવાનું હોય તો એટલે આ બધા તૈયાર થયા છે. સારું ચાલો પછી મળીએ. તો હામા કાંઠે પહોંચી ગયા હે મણિ મંદિર પાસે અમે. અને હવે આવશે ઝૂલતો ફૂલ ના અમારો પાડા ફૂલ આવશે. ઝૂલતો ફૂલ તો ઓલી છે આ ગાર્ડન
મંડળ કેવડું જો ને અમારે મંદિર મંડળ ઓલી સાઈડથી સારું દેખાય બેઠલા પુલે થયેલા હોત ને તો હા તે પપ્પા આ બાજુથી નાયલા જો એટલે હવે પહોંચવા આવ્યા ગઈ જગામાં ગાજે મચ્છુમાં પાણી કાઢવું છે નહીં મચ્છુ બે હા છોટાપુર પડી ગયો હો કાંઈ થયું નથી રસ્તા ખાલી ટીંગાય સારું ચાલો અહીંયા મળી પછી જો ફેબાનિયા પહોંચી ગયા અને ચાલો જો ફુવાની વિધિ ચાલુ છે બતાવી દઉં ફુવા હે એમના મમ્મી હે ફુવાને શ્રાદ્ધના રેલવે હે એટલે એમને આવ્યા બધા બાળા હા લઈ લેજો પ્રસાદી હે જો મીંદડું જો તઈ શું તે માણાની શું જરૂર જો અમે પહોંચી ગયા છીએ અગ્નેશ્વર ફુવાન હમણાં આરોટતી હતી હા સાચી વાત અગ્નેશ્વર પહોંચી ગયા અમે સુગંધ આ આદિયોગીનું ક્યાં છે આ આદિયોગી બનાવ્યા હતા બહુ મસ્ત છે બરાબર બતાવું એવું નહીં બહુ બીજાનું હોય ને સમજી ત્યાં આદિયોગીનું બાવકું બનાવ્યું છે મને ખબર છે યાર આદિયોગી છે ના ચાલો અગ્નેશ્વર દાદાને દર્શન કરાવી દઉં આપણું થામે હવે મને ખબર જ છે તો પહેલાં દર્શન કરી લઈશ કેટલી વાર કરાવ્યા છે ભલે ને કરાવ્યા નવા વ્યુઅર્સ હોય ને ન ખબર હોય ને બધા જૂના વિડીયો કે જોયા ન હોય કે એટલે આમાં દેખી આ મારી ગાંડી છોકરી આ છોકરી મારી ગાંડી છે આ છોકરી મારી ગાંડી છે આ મારી છોકરી ગાંડી છે ચાલો દર્શન કરાવી દઉં દર્શન કરે કે ચાર સંગરા મસ્ત જય યોગેશ્વર મહાદેવ નવું મંદિર કર્યું લાગે અત્યારે પહેલાં નહોતું અત્યારે કર્યું છે બધા નવા મંદિર બધું બનાવ્યું છે સરસ મજાનું આ કુંડ બનાવ્યો જો અગ્નેશ્વરમાં સરસ સુવિધા છે બધી પિતૃ કાર્ય ને બધું કરે અહીંયા હે ને એટલે જો અહીંયા અમારે જમણવાર છે સામે આ બધા આ મારી છોકરી છે જો અમે ભાભુની દીકરી બે આવ્યા નહીં આપણે જમવાનું છે બાકી એટલે આ મારા છે જેઠની બેબી રુદ્રી જો છે ને આજે આ બધા ઝાડવા છે ને આવું બધું છે સારો જમવામાં શું છે પછી બતાવું તમને ચંપલ નથી બે ભાઈ બેઠા એથી અમને યાર ચાલો જો સાના માના બે અમારા જે છે મહાદેવ એડવોકેટ કિરીટભાઈ જશે બે ભાઈ બેઠા હો ચાચા ટાઈમ મળ્યા નહીં હા એટલે ચોમો છે અમારે હા કેટલી વાર હા મમ્મી પપ્પા ચાલો શું કહો કમલેશ કુમાર શું કહો કમલેશ કુમાર તમે રાહ જોઈને બેઠા ને કમલેશ કુમાર રાહ જોતા હતા અને જમવા બે ગયા જો બાળા આવ્યા ફુવાન પસંદ બે જાઓ હાલા સોનું બે જા આમાં નણંદની છોકરી છે આમાં નણંદ છે આ મરચાના ભજીયા બેન કેમ મન દે છે તો કાંઈ વાંધો નહીં રાખો જો શું ભાઈ જમવામાં શું
ચીટડી થઈ ગયું આજ વંશભાઈ ચીટડી ભજીયા છે લાડવા અને દાળ છે વાલ બટાકાનું શાક ફ્રેન્ડ્સ પાપડ પૂરી અને છાશ સલાડ શું કે એવું ન હોય રમતા ચાલો જમવા પેલા ખાચું આ મારો છોકરો રાધે રાવલ એના દાદાનું છે પિતૃ કાર્ય એટલે કેટલું લીધું તે જમવાનું આટલું જ લાડો એક દેરાણી હારી પીરી તારી દેરાણી હારી તારી પીરી લાલાભાઈ આપણે તો લાડવા 5 ખાવાના હોય હળદિયા બામણ જો આવી ગયા નહીં રાજો જમી લીધું ના હાટું કાંઈ નહીં કરી જાય એને એવું કઈ બહાર ખવડાવવા નહીં ઘરે જઈને ડ્રાયફ્રૂટ કે દૂધ કંઈક ધરાવી દઈશું બરાબર અને જો તો શું ધરાવ તું કે ધરાવ હોય તો ડ્રાયફ્રૂટ કરીને સારું શું હોય ચાલો એ મોરબીની ધરોહર જેને કહેવામાં આવે છે એ છે અમારો મણિમંદિર આવશે ઝૂમ નથી કરું નજીક આવશે તો હા મણિમંદિર છે હા બેટલા પુલેથી આવી જજો આથી આ ઝૂલતો પુલ અમારે જે પડ્યો હતો ને રસા દેખાય જો તમને દેખાતા દેખાય જો ઝૂમ કરું થોડું હા જો આ રસા છે જો તૂટેલો હે આવી ગયું મણિમંદિર જો છોકરાઓ નાય હે જો કેવું નદી જાય ને મચ્છું કે મચ્છું તારા વહેતા પાણી ભાઈ મોરબીની મચ્છુ નદી અને આ અમારું મચ્છુ રાજેન્દ્ર મચ્છુમાન મંદિર કઈ બાજુ કે આપણે આમ હે નહીં આ બાજુ જ છે કે આ ઓલા બહુ જાય મનસુખભાઈ ની હા એમના માતાજી મચ્છુમાં હે મનસુખ પાપા જો મણિમંદિર છે જો મણિમંદિર અહીંથી પાસ નજીકથી બધા આ સાઈડથી મણિમંદિર ઘણું મોટું વિશાળ હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 8:15 અને અમારા જમવામાં શું છે મમરાની ખીચડી આજ કંઈક એવું કંઈક મમ્મી ઇનોવેશન કરે છે આવું કંઈક રોજ નિત નવીન જોઈને એ અમારા ઉપર એક્સપેરિમેન્ટ થાય છે હવે મારો વંશનો શું રિએક્શન હોય એ તો હવે તમને અમે કાલે જ કહીશું ને વંશ અભિયાર જ ફર્યું હોય પણ તારામાં એક્સપેરિમેન્ટ આજે આ ઓવર એક્ટિંગ કરીને એના માટે ગાલ પર કડકડાવીને લાફો માર મમ્મી મને તો દે મમ્મી મેં કીધું તું ના This is the it's called pawa. What the hell? સેમ કોપી ટુ કોપી બટેકા પૌવા નહીં વંશ બટેકા પૌવા જેવા નથી લાગતા હે ને હા અગર તમને અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.A Traveler તેને પણ સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે